ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરાના કુંભારવાડામાં ઘરેલું કંકાસનું કરુણ પરિણામ, પત્નીએ ત્રિકમનો ફટકો મારી પતિની કરી ઘાતકી હત્યા। વડોદરા શહેરના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરતા પત્નીએ પોતાના જ પતિની ઘાતકી હત્યા કરી નાખી છે। વહેલી સવારે દારૂના નશામાં ધૂત પતિ સાથે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આવેશમાં આવેલી પત્નીએ નજીકમાં પડેલી ત્રિકમનો જીવલેણ ફટકો મારી દેતા પતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું। પ્રાથમિક માહિતી વિગત અનુસાર આ વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે અવારનવાર ઘરેલું કંકાસ થતો હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે। વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર બંને વચ્ચે ફરીથી ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી, જે જોતજોતામાં હાથાપાઈમાં પરિણમી હતી। આ શારીરિક સંઘર્ષ દરમિયાન ભાન ભૂલેલી મંજુએ આવેશમાં આવી જઈને પતિ અમિતને ત્રિકમનો જોરદાર ફટકો મારી દીધો હતો। ગંભીર ઈજાઓને કારણે લોહીલુહાણ હાલતમાં અમિત પોતાની પત્નીની નજર સમક્ષ જ ઢળી પડ્યો હતો અને તેના પ્રાણ પંખેર ઉડી ગયા હતા। બૂમાબૂમ અને હત્યાની આ ઘટનાને પગલે આસપાસના સ્થાનિકો તુરંત દોડી આવ્યા હતા અને તાત્કાલિક પોલીસ તેમજ એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એમ્બ્યુલન્સના તબીબી સ્ટાફે ઘટના સ્થળે પહોંચીને પ્રાથમિક તપાસ બાદ અમિતને મૃત જાહેર કર્યો હતો। પોતાના જ હાથોથી પતિની હત્યા થઈ જતા પત્ની મંજુ પણ ભાંગી પડી હતી અને સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે અને કાયદો વ્યવસ્થાના ભાગરૂપે આરોપી પત્ની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે। કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખારીદ તલાવડી કરીને એક વિસ્તાર આવેલો છે, ત્યાં દેવી પૂજક પતિ પત્ની રહે છે। આજરોજ બપોરે 12 વાગ્યાના અરસામાં પતિ પત્ની ને જમવા બાબતે તકરાર થતાં પતિએ તેને કંઈ પત્નીને કપાળના ભાગે કંઈ મારેલું અને આવેશમાં આવી અને પત્નીએ તેને ત્રિકમના ઘા મારી દીધા પોતાના પતિને। એના પતિનું નામ છે અમિતભાઈ નાનજીભાઈ અને પત્ની છે મંજુબેન, બંને દેવી પૂજક છે અને છાતીના અને ગળાના ભાગના જે વાઇટલ પાર્ટ ઉપર ઇન્જરી કરી છે તેના હિસાબે ત્યાં સ્થળ ઉપરથી આરોપણબેનના પતિનું મૃત્યુ થયેલ છે। શું કારણ આવ્યું છે? કારણમાં એવું કહે છે કે બપોરનું જમવાનું તૈયાર થયું હતું અને એની પત્ની દેવા ગઈ એટલે પતિએ ના પાડી કે મારે નથી જમવું, તો પત્નીનો આગ્રહ હતો કે તમારે જમવું પડશે। આ બાબતે આ બંને વચ્ચે રકઝક થઈને તકરારના હિસાબે આવેશમાં આવીને તેની પત્નીએ ત્રિકમ વતી છાતીના અને ગળાના ભાગે હથિયારથી ઈજા પહોંચાડી। બંને છૂટક મજૂરી કરે છે। બંનેને 2 નાના સંતાનો છે, દીકરીઓ છે, 10 વર્ષની એક 7 વર્ષની છે। મરણ જનારની ઉંમર 30ની આસપાસ છે અને મારનાર જે તેની પત્ની છે તેની ઉંમર 26, 27, 28 વર્ષની છે। હા, આરોપણબેન સ્થળ ઉપર જ હાજર હતા અને તેને અત્યારે પોલીસે પોતાના કબજામાં લીધેલ છે।